સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની। જો કાયમના આપણી સત્સંગના વિડીયા તો મેલીએ, પણ કોકદી આવું તમને જાણવા જડે કે તમે તો કોઈ આવતા ન હોય આકોરા, પણ જો આ હું આજ આવી આ વિડીયો ઉતારવા, સ્પેશિયલ વિડીયો ઉતારવા જ આવી। આ બધાય નંદીયું છે, જોવો જોતા હતા, જોવો એથી સાંભળવું એ થાય કે આકડી થોડે ને જાણી કી મારલી છે। આ બધાય નંદીયું જ છે, આમાં કોઈ ગાય ને કે ગાયું હોય તો આ નકામાં હેરાન કરે બધાય નંદીઓ, એટલે આ નંદીઓ જ રાખ્યા। આ આપણી કહે ને કે નગરપાલિકા હે એ રખડતા ઢોરનું કંઈ નથી કરતા, પણ જુઓ આ કેટલા ભેરા કર્યા। આ બધાય રખડતા જ્યાં ગમે ત્યાં ખબર પડે ને કે આ ઢોરનો ત્રાસ છે કે ગમે ત્યાંથી લેવે અને આ ઉતારે જાય, અને એટલા સુખી હોય। તમે જુઓ તો જામાં ઓગઠ પડી બધે, જુઓ આપણા ઢોરની ઓગઠ ન નિહરતી હોય, ઘરના ઢોર હોય એણે આ શાંતિથી બેઠા જુઓ આમાં। અને પાછી એણી આ છે ને સિંહ દીપડા, જો કે જંગલ જેવું હે ને થોડુંક, સિંહ દીપડા નીકળેવતા તો જુઓ આ શેરી કોરા ફરતા એણે ઓલા બાંધી દીધા વાયરું, એટલે કે દીપડા ન આવે। એકાધી વાર આવેગા, પણ એ તો અજાણમાં કોઈ આપણી ખબર ન હોય કે આમાં દીપડા આવ્યા ને આવેગા હોય એ જ। બાકી તો જુઓ આ નંદી મહારાજનું પણ એટલું રક્ષણ કરે આપણી પોરબંદરની પાલિકા, જુઓ। બાકી તો કોઈ સેવાભાવી જીવદયા પ્રેમી કોઈની પણ કંઈ નાખવું નીરવું હોય તો આ એક મૂંગા જીવ છે। બાકી તો આ નગરપાલિકા તો કરે જ આમાં, જુઓ। હાલો જરાક નજીક જા, પણ મને થોડીક એ થાય કે બીક લાગે કે એની ખબર ન હોય કોઈ કે આ બાયું કોઈ આવતી ન હોય, અને અંદર જે આ સેવા કરતા હોય, આનું કામ કરતા હોય એ જ હોય। તો જુઓ આ અહીં સુધી ને આ એની તડકો લાગે ને તો જુઓ આ સાપરા હે બધે આમાં ન્યા ઊભે જાય। અટાણે જો કે હિયારો છે, જો આ પાણીનું ટેન્કર પણ આ ઊભ્યું ને આ પાણીના કુંડા સલો સેલ ભર્યા। હા જુઓ ને એટલા ચોખ્ખાતા છે કે આના તરિયા હોય દેખાય, એટલા ચોખ્ખા છે આ કુંડા। અને આ કુંડામાં મેં સાંભળ્યું કે આમાં હે ને ગર પણ નાખતા હોય, ગર ડોવે ને આણે અમુક ટાઈમે પીવતા હોય ઢોરની, તો આણી કાં એણે આ આપણી પાલિકાને કંઈ આણી આવકતા ને જ, પણ એ જીવદયા પ્રેમી કહેવાય કે આ એટલું એનું રક્ષણ કરે। અને બધાય નંદીઓ જોવે લ્યો હટાકટા છે, કોઈ આજકાલુમાં આવ્યા હોય ને દુબરા હોય તો ભલી નકા બધાય એકદમના અસલના છે, અને એનું સારી રીતે આ રક્ષણ થાય। આજ પણ કહેતા હતા કે આકડી બધું જુઓ, હા પાણી ટેન્કર કાયમ આવવાનું। હાલો તો આપણી જે આ ભાઈ છે ને આની દેખરેખ રાખે ને બધાયની, એની મુલાકાત લઈએ કે એ કાં કહે। સીતારામ અરપમભાઈ, તમે આ બધાની દેખરેખ રાખો આ, તો તમને કોઈ દાણાથી ડર નહીં નથી લાગતો? અમારે તો બે ઢોર આંગળે આવ્યા હોય ત્યાં હમણાં તો બીક લાગે એકદમ। હા એટલી જ ને કે તમને તો બીક ન લાગે ને આ એટલી બધી આણી ઓગઠની પડી ત્યાં એકદમ ધ્રાઈની જ બેઠા ને ઢોર, ને આ બધા નગરપાલિકાના જે લેવલ છે એ જ છે ને, નગરપાલિકાને ગાય કોઈ માણસને રંજાડ કરતા હોય ઢોર એ જ છે ને આ કુંડા આવા સલોસલ પાણીના ભર્યા તો ટેન્કરની કાયમ આવે કાયદેસર, ડેઈલી આવે। અને લીલું 200 મણ જેટલું આવે। તો એ જોવો આમાં શિયારી કોરામાં ઓગટતા પડીને, આમાં અમે સાંભળ્યું કે તમે ઘરના ડબ્બામાં ઘર નાખો ને, ઘર નાખો, જોવો જોઈએ આપણી એક ઢોર હોય ઘરમાં તોય ઘર નથી દે શકતા, એવો મૂંઘા પાડો ઘર પણ આ અરભમભાઈને આમાં ડોવે નાખે, અને ઢોર આખો દી ઝીણી જી પીવું હોય એ પીતા રહીએ। તો આ બધાય ખડે પૈકી છે અમારે અરભમભાઈની પણ ધન્યવાદ કે આમાં બધે એ આહે પાહે બધું જોવે। આમાં દીપડા આવતા તે તમે આ જોતા ને તો બીક ન લાગે? હે હા પેલા આવતા તારતા આ વાયરું બાંધી દીધા ને ફરતા, એ પણ સેફટી કરી દીધી કે વાયરું બધે બાંધી દીધા। તો આભાર તમારો પણ, અને આ એટલા જીવનું ધ્યાન રાખો। તો આમાં જોવો જોઈએ કેટલા બધા હા હટાકટા છે આપણા પાસે। આ જોઈને ઓલું હરતું ફરતું પશુ દવાખાનું હોય એ પણ સતત આ હાજર હોય કે ઘા ઢોરની જરૂર પડે, પણ આમાં તો બધા એવા હટાકટા ઊભા કે કંઈ જરૂર ન પડે, પણ કોઈ છે કોઈ ઉંમરવાળા થેગા હોય એણી હોય। બાકી જુઓ આ કવડ્યો બધો મોટો બધો ગૌસળો પણ છે કે આમાં જેટલા શેરી કોરથા લેવે ને ઢોર એટલા હમાઈ જાય, ને આ કોઈની તડકા કે લાગતા હોય તો જા આમાં વ્યા જાય। તો
આભાર તમારો ભાઈ. હા જુઓ આ નગરપાલિકા દ્વારા જે પણ આ રહેતા હોય ને એના માટે છે આ મકાન રહેવા માટે. આ પણ નગરપાલિકાએ બનાવ્યા હોય. તો આ અરપમભાઈનો પરિવાર રહે. જો આ ઢીંગલી છે, આ અરપમભાઈની ઘરવાળી. ટમુબેન આ બાજુ જોવો તા. હા આ અમારે અરપમભાઈની ઘરવાળી છે. આ બધા અહીંયા દેખરેખ રાખે આ ઢોરની. અને જુઓ આ ફરતું દવાખાનું પણ જો આ પડ્યું. આપણી પશુની ઘાર જરૂર પડે આણી દવાખાનાની એટલી આની આ હોય તો આ લોકો અહીં કે જાણ કરે હગે. ડૉક્ટર કદાચ આજુબાજુમાં ગા હોય વિઝિટ કરવા તોય પણ. ને આ પરિવાર જો આ રીએ ને આ બાજુમાં જ છે. આ બધાય નંદી મહારાજ જ છે. કાંઈ ગાયું તો ન હોય ને એમાં ગાયું ન હોય ને અહીં કે આ નંદી મહારાજનું જ છે બધું. કોઈની પણ નડતા હોય ને એ બધા આંજ મેલે તો કોઈ પણ સેવા ભાવી હોય ને એવું તને જ કે હાલો નગરપાલિકા જ કરે. કોઈની ભાવ જાગે ને કોઈની આવવું હોય આ દેવા કંઈ પણ લીલાડો કે ગોળ કે જી દેવું હોય, સાર હે મગોટા હે જી દેવું હોય, કંઈ ના કોઈ પાડતું ન હોય બધાય કરે હગે. હા મૂંગા ઢોરની સેવા છે આ તા બધાય કરે હગે. એ પૈસો હોય બધાય કરે હગે. તો જો આવું છે આજ ત્યાં લીલાડો માંગરોળથી આવવાના હતા આજ. હા પીઠમાં નહીં હોય એટલે આજ ડાયરેક્ટ માંગરોળથી આવે. હા કે આપણી આજુબાજુમાં હે એ બધું વાવેતર બીજું હોય, લીલાડો તો ઓછો હોય એટલે ઈકોરથી કે આવીએ. હા તે સારું. આ તમે દેખરેખ રાખો ને આનાથી બીતાને તમારે તો આંગળે બે ઊભા હોય તો અમે બીએ કે હાલો. હા એ તો છે જ ને બધાયનું ધ્યાન તો ભગવાન રાખે પણ બીક છે. હા હા તે હાલો સીતારામ બધાયની. અને જોજો આ વિડીયો પણ કીર્તનના તો આપણે ખૂબ જોઈએ. હા જો લીલું પણ આવે. જોવો જો હજે તો વાત કરતા હતા ને આપણી કે લીલું માંગરોળથી આવે તો આ માંગરોળથી લીલું પણ આવે ગયું. આ જરાક ભાઈ પૂછાઈએ તો ક્યાંથી આવો? ક્યાંથી આવો? માંગરોળથી. જોવો લીલું બધું આવે તો જા આવું છે કે આપણી નગરપાલિકા છે ને ખૂબ સુખી રાખે ઢોરની. તો આ રીતે છે બધું. જો જ્યાં ફરતું દવાખાનું હે એ હા વડલા સાંયે જ પડ્યું. આમાં દવા ને પશુની બધી હોય. તો આ હે આ રોડ આપણી માથું પર જાય એ છે. માથું પરનો રોડ છે. આ બાજુ છે આ પોરબંદરનો રસ્તો છે. તો જો આ છે આવેલું છે. કોઈ નહીં જોવા આવવું હોય તો અવાય કે આવા જીવ પણ જોવાય કે આ જીવ છે એ અટાણે આપણી ખેતીમાં ટ્રેક્ટરું આવે કા ખેતરમાં ટ્રેક્ટરું આવે કા તો આવા જીવ બહુ દુઃખી થાય. કે આ તો સારું છે કે નગરપાલિકા એને આશરો આપે તો એ છે બધાય. બાકી બીજા ઘણા ઠેકાણે હજે રખડતા હે કે જ્યાં નગરપાલિકા હજે નહીં પૂગી હોય. બાકી તો બધે ત્યાં પૂગવું પણ અઘરું છે ને. કઈ બધું ત્યાં થોડું કોઈ કરે હકતું હોય પણ એની દ્રષ્ટિમાં જેટલા આવે ને એટલા લેવે ને આ નગરપાલિકામાં મૂકે. હા ગૌશાળામાં ને બધા એકદમ ખુશી રહે. તો આવું છે. આ છો ને કોકની મુલાકાત લીજો. કોક જોજો આવા જીવની પણ જોવાય કે આપણી કેટલા સુખી છે. આ પણ આપણા જીવન છે. બીજે રખડતા મેં જાય એના બધું